બેઝિક મેથ્સ હોય યા સ્ટાન્ડર્ડ હર કોઈ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. 2 માર્ક્સ તમને આ વિડિયો દ્વારા મળી શકે છે. તમને એવું પૂછાશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને સ્ટાન્ડર્ડમાં હજી એડવાન્સ પૂછાશે સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરો. બટ હું તમને શૂન્યો શોધવાની રીત શીખવાડું. તો તમને લોકોને અહીંયા એક સ્વરૂપ આપેલું છે. આ સ્વરૂપના દાખલાઓ ખાસ પૂછાશે કે p of x is equal to ax² plus bx plus c, મતલબ ત્રણેય ત્રણ પદ હાજર હોય ને એવા પ્રકારનો દાખલો. તો કરવાનું શું? તો અહીંયા અગાઉના એક વિડિયોની અંદર મેં બતાવ્યું છે કે કેવા પ્રકારે એના પહેલા અને છેલ્લા પદનો સરવાળો કે ગુણાકાર થાય એના હિસાબે તમારે નિયમ વાપરવાનો. એ વિડિયો ના જોયો હોય તો આની આગળ ક્યાંક હશે, જોઈને શોધી લો. અને હા, આ જે સ્વરૂપ આપેલું છે તો એની અંદર પહેલા p of x બરાબર 0 લેવાના અને એના હિસાબે કામ કરવાનું. જો ચોપડીમાં જોશો તો આટલા દાખલા છે 1 થી 3, પછી છઠ્ઠો અને ઉદાહરણ 2. આ બધાને આ પેટર્ન થી કામ તમારે કરવાનું છે. હું એક દાખલો કરાવું છું. જુઓ કે સૌથી પહેલા તમારું કામ શું છે કે p of x બરાબર 0 લેતા. હવે 0 જ્યારે આ બાજુ લખો યા સામે લખો, ચોકલેટના 5 રૂપિયા 5 રૂપિયાની ચોકલેટ સરખું જ છે. તો અહીંયા શું થઈ જશે જુઓ જરા કે 6x². આને આગળ લખો કારણ કે ક્રમ બદલાવાથી ફરક પડતો નથી. બરાબર 0. પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરો. 6 તરી 18, પણ કેવા 18 આવે છે? માઈનસ, યાની મધ્યમ પદ બાદ બાકી કરતા મળવું જોઈએ. આના કેટલા ભાગ પડશે? 18 એકા 18, પછી 6 તરી 18, 9 દુ 18. આટલા ઓપ્શન છે, નવા કોઈ ઓપ્શન નહીં. તો બાદ બાકી કરતા મળવા માટે કઈ એવી શરત છે કે જે 7 જવાબ આપે છે બાદ બાકી કરતા? તો અહીંયા મતલબ કન્ફર્મ થઈ ગયું કે આપણા ભાગલા કોણ હશે? 9 અને 2. હજી એડવાન્સ નિયમ હતો કે જો મધ્યમ પદ માઈનસ હોય તો મોટી સંખ્યાની નિશાની માઈનસ લેવાની, જેથી ગુણાકાર -18 થશે. જો બંનેનો સરવાળો કરીશું તો -7x આવશે. સો 6x², માત્ર આના જ ભાગ પડશે. -9x + 2x - 3 = 0. આટલા ભાગ પડે. પહેલા છેલ્લામાં કશું જ નહીં ફરક પડે. હવે બબેની જોડી બનાવવાની. આમાં શું કોમન દેખાય છે? તો 3 દુ 6, 3 તરી 9 તગડો કોમન, અહીંથી 2x માઈનસ 3 તરી 9 એટલે 3x જતા રહ્યા. આ બંનેમાં કશું જ સરખું નહીં. જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય. એક તો યાદ જ રાખવાનું તમારે. આટલું થઈ ગયું. જો સાચા ભાગલા પાડ્યા હશે તો 2x - 3 2x - 3 જે બ્રેકેટમાં આવશે ને સરખું હશે એને પકડીને બહાર લઈ લેવાનું. તો 2x - 3, તો અહીંયા શું વધ્યું? 3x પહેલામાંથી, અને આ બધું જતું રહ્યું તો શું વધ્યું? 1. અને હવે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 નો મતલબ એવો થાય કે બંને 0 હશે તો તગડો સામે જાય તો પ્લસ. તો x ની કિંમત કેટલી આવી ગઈ? 3/2. અને અહીંયા 3x + 1 = 0. x ને એકડાને સામે લઈ જાઓ